કાં દાતા કાં સૂર, નહીતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ભક્ત બીજ પલટે નહીં, ભલે જોગ જાય અનંત, નિમુચ નિજ ઘરે અવતરે, રહે સંત ના સંત. આવ્યો પણ જાણ્યો નહીં, મનખા દેહનો મર્મ, શેર લોટને કારણે મૂર્ખાએ કોટિક બાંધા કરમ. પ્રગટની ભક્તિ આપનાર સદગુરુ આપણે અહીંયા આશ્રય સત્સંગના આશ્રયથી ભેગા થાય છે. કાંઈ લેતી દેતી ઉપાધિ કરે એટલે ન કરવી. સત્સંગના આશ્રયથી ભેગા થાય છે. સતનો સંગ છે એ તમને અખંડ આનંદને આપવા વાળો છે. જગત આખું દુઃખી છે, કેમ કે બધાની પાસે વિષયોનો શોખ છે, ખંડિત શોખ છે. ખંડિત શોખ માલિકને આપી દે છે. એ ઓધા હું તારી પાસે બીજું કાંઈ માગતો નથી, તું એક મન મને આપી દે. સંસારમાં સરતો રહે મન પ્રભુની પાસ, સંસારમાં લેપાય નહીં કે જાણ મારો દાસ. પાઠ ચારણ ને વાણીઓ જોતી નાજુકડી નાર, આ ચારમાંથી કોઈને ભક્તિ લાગે નહીં, અને લાગે ને તો બેડો પાર કરે. એમાં વાણીઓ ગાંધીજીનો ગુરુ શ્રીમદ રાજચંદ્ર, મોરબીથી આગળ જાવ ચોકડી આવે, એક ચોકડીનો રસ્તો છે એ કચ્છમાં જાય, એક રસ્તો નવલખી રોડે જાય, અને આમ સીધો નાના મોટા હિચરા જાઓ અને તરત જ આવે વવાણિયા. એ વવાણિયા ગામે રાજચંદ્રનો જન્મ થયો છે. એની સામે રામબાઈ માની વાડી છે. નીમ કરોલી બાપુ પણ ત્યાં બેઠા છે. બગીચા જેવું કર્યું છે, ત્યાં માણસો જમે છે ને સત્સંગ કરે છે. નીમ કરોલી બાપુ ઘણા મહાપુરુષ થઈ ગયા. પણ રાજચંદ્ર તો જન્મ સ્થળથી જ હવે નાનકડો છોકરો, વાણિયાનો છોકરો, જય જીનેન્દ્ર બોલે બધા સાચા છે ને, જય જીનેન્દ્ર. પણ વર્ષ દિવસ થાય ને એટલે બધા કાર્ડ આવે. કાર્ડ સત્યનારાયણનું આવે ને, માતાજીનું આવે ને, હનુમાનજીનું આવે. અને એટલે અગાસી ઉપર ભેગા થઈ બધા બાળકો આવડા કેવડા અને ધૂનું બોલે. જેને જે ધૂન આવતી એ બોલે. અને હવની ઘરેથી લઈ હોય પ્રસાદ એ ભેગી કરે અને બધાને દે. નાનપણમાં ધૂન ભક્ત બીજ પલટે નહીં, ભલે જોગ જાય અનંત, ઉચ્ચ નર નીચ ઘરે અવતરે, રહે સંત ના સંત. આયા તો બેટા આઈ ગયો બે જા. બેટા તારું ઘર છે. તારું નામ શું છે કનૈયા? ફેનિલ. 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 એનો અર્થ શું થાય ખબર છે? મને નથી ખબર એટલે પૂછ્યું. ફેમિલી એટલે તો કુટુંબ થાય. ફેનિલ એટલે ખબર નથી. મીઠો લીમડો. વાહ ભાઈ વાહ. કાલા તમારો બાવો છે? હા કાલા, જય હો. વાહ મીઠો. આખા લીમડામાં એક ડાળ મીઠી, ત્રણસો વાહ કાલા વાહ. એટલે સમયનું કામ કરે છે. શરીરમાં બાળપણ આવે, શરીરમાં જુવાની આવે, શરીરમાં પ્રૌઢાવસ્થા આવે, અને આ શરીરમાં બુઢાપો આવ્યો. પણ આ શરીરમાં જે આત્મદેવ રહે છે, માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી. ભલે હોનારના મંદિર બનાવે, આરસપાળના બનાવે, શીશમના બનાવે,
તોય લોભાતા કે લલચાતા નહીં. મંદિર આ જ છે સત્ય, આ માનવ મંદિર. અને એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. પણ એકેય દેવને ન પકડતા એ 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. એટલે આ જ્યોતિમાજીની સમાધિ છે એ એમ કહેતા કે માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. આપણે આત્મા છીએ. કડિયા, કુંભાર, કોરી, વાઘરી 18 વર્ણમાં એકે વર્ણવાળા આપણે છીએ નહીં. આપણે શુદ્ધ સતીના આત્મા છીએ. પણ આપણને આત્માની ખબર નથી. એટલે આપણે શરીરને જાડા થઈ જાય, હું જાડો થઈ ગયો. પાતળો થાય એટલે હું પાતળો થઈ ગયો. લાંબો થાય એટલે હું લાંબો થઈ ગયો. નીચો થાય એટલે હું નીચો થઈ ગયો. કાળો થાય, ગોરો થાય, શરીર સતત બદલાતી ચીજ છે અને માતાની યોનિમાંથી નીકળી છે. અને આની અંદર જે બોલી રહ્યો છે એ આત્મા પોતે છે. હવે એ જો કોઈ ભેગો કરી દે, સદગુરુ સિવાય ન મેળ પડે. તીર્થના આવે ને તો એક ફળ મળે અને સાધુ મિલે તો ફળ 4 મળે: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. પણ સદગુરુ મિલે અનંત ફળ પડે. હાથમાં આવી જાય સવાર, અનંત ફળ હાથમાં આવે. કહે કબીર વિચાર, સદગુરુ મિલે અનંત ફળ મળે. બાકી તમે આઠાય તે ગુરુ કરી લ્યો ને એમ માની લો કે મારે હરખું, એ ન મેળ પડે. ગુરુ કરવા જ પડે, અહમ મૂકવો જ પડે, અહંકારને મૂકવો જ પડે. ગુંજાનો લાડુ ઓછીને કર. જગતનો કોઈ પદાર્થ સુખ ન આપી શકે એવું સુખ આપ્યું મારા ગુરુજીએ. મેં જાણ્યું હરિદૂર છે હરિહર લાગી માય, આડી ત્રાટી ખપટકી તબલકથી સતનાય. મને એમ હતું મેં થાત તું નાહી, એમ તું છો તો મેં નાહી. પ્રેમ ગલીએ ત્યાં હાકડી તમે દોનો હમાય. હા, હું કરતા તો ભયા અબ રહી નહીં હો. વારી જાવ તું જ નામ પે, જીત દેખો તે તું. જ્યાં જો ત્યાં તું. હે ગુરુ મહારાજ, વચન સ્વરૂપી ઘટોઘટમાં મારો ગુરુ બિરાજે છે. અને એ વચનની અંદર વસ્તુ યા બોલે છે નહીં, તમારી અંદર બોલે છે. એક જ જો આખા વિશ્વમાં એક જ બોલે છે, એક જ જોવે છે, એક જ સાંભળે છે, એક જ ઊંઘે છે, એક જ લે છે, એક જ દે છે, એક જ ખાય છે, એક જ પીએ છે, એક જ હોય છે અને એક જ જાગે છે. મરે છે એક જ ને જન્મે છે એક જ. નામ જન્મે, નામ મરે, નામ ભવજળ પાર ઉતારે. અને નથી જન્મતો, નથી મળતો તો એક જ પરમાત્મા. એ અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું, જુજુએ જુજુએ રૂપે અનંત ભાષે. જગતના લોકો તમને કડિયા કુંભાર એમ નક્કી કરાવશે. સદગુરુ કહેતા કોઈ જાતિ પાતિ નથી. જાતિ રે પાતિ નહીં. ગુરુજીના દેશમાં એવી રીતે રહેવું નિર્માણ. જાતિપણું છોડી અજાતિ થવું. કાઢી નાખો વર્ણ વિકાર. વર્ણ વિકારને કાઢી નાખો. જાત ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન. સોદા કરો તલવાર કા, પડા રહંદો મ્યાન. મ્યાન ભલે હીરા જડિત હોય પણ શું કામનું. સમરા ગઢમાં કટકા કરે, એક ઘાટ બે કટકા એ તલવાર કરે. એમાં જ્ઞાન છે ને એ જ્ઞાતિ ગમે એ હોય પણ એનું જ્ઞાન છે ને એ ઊંચું હોવું જોઈએ. તમારું વજન શીખવાને સમજવું અહીંયા ઊંચું જ જ્ઞાન છે તમારું. હો કોઈ ફરવું ફૂરું કે માદડિયા ફાદડિયા કોઈ વીટી બીટી કાંઈ પહેરાવે નહીં તમને. ગ્રહ ફ્રહ કાંઈ નડે નહીં તમને. કુળદેવતા હોર્ધન ઉરો પૂરો કાંઈ નડે નહીં તમને. કાળા દોરા, લાલ દોરા, રક્ષા દોરી આ તે કાંઈ ન નડે. આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરાન કોઈ કાશી. ક્યાંય ભટકવું ન હોય. કોઈ જાતની માટીમાં ન આવવું હોય તો સ્વનું ભોજન શીખી જાવ. સ્વનું ભોજન છે એ સત્સંગ છે. હનુમાનજી લંકામાં સૂક્ષ્મ રૂપની તો એ લંકડીની ખબર પડી ગઈ એટલે પકડો હનુમાનને. મારો આહાર જ લંકાનો જોર છે. હનુમાનજી એક મુઠ્ઠી મારી લોહી ઓગતી કરી દીધી. તે બ્રહ્માના વચન એને યાદ આવ્યા લંકડીને કે બ્રહ્માએ કીધેલું કે તને જ્યારે કોઈ વાનરો મૂર્છિક મારશે અને તને લોહી ઓગતી કરી દેશે ને ત્યારે તારા આ યોનિમાંથી મુક્તિ મળશે અને એ સહન થઈ છે. અબુ એ ભા ભરોસાનું હંતા, બીનું હરી કૃપા મિલે નહીં સંતા. પુણ્ય પૂંજ બીનું મિલાઈને સંતા, સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. તર તર તાત સ્વર્ગ અપવર્ગ સુખ
તાજવાના પલા હવે તો ઇલેક્ટ્રિક થઈ ગયા તાજવા, પણ પલા હતા. એક રોજન ને એક વસ્તુ. તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તું લાયક આવું તોલે ન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. આ સત્સંગ છે ને એ પલું વજનવાળું કહેવાય, અને ઓલું હલવું કહેવાય સ્વર્ગના સુખ. હા, એક આમ ફોટી બદામના કે સ્વર્ગના સુખ મારે ફોટી બદામના પુનિત કે એ મારે કામના નથી કાંઈ. તો રાજચંદ્ર મોટો થાય છે, મૂળ વાત ઉપર વહે છે. માણિયાનો છોકરો, એમાં બાજુમાં એક અમુ કાકા, અને એ અમુ કાકા કોઈ બીમારીને હિસાબે, આવ બેટા, કોઈ બીમારીને હિસાબે શરીર છોડી દીધું. એટલે હવે શરીરમાં તો બધું હોય, કાને હોય પણ સાંભળે નહીં, આંખે હોય પણ જોવે નહીં, નાક હોય પણ મૂકે નહીં, ચામડી હોય તો સ્પર્શના જાણે નહીં, હાથ હોય પણ લેતેથી કરે નહીં, પગ હોય પણ હાલે નહીં. કેમ કે ઈસનગરી કા 10 વાજા बीच में पवन का थंभा આવન જાવન કોઈ દેખે નહીં. શ્વાસ લ્યો છો મૂકો છો, શ્વાસ લ્યો છો મૂકો છો. હા, 21,600 કાર ખાઈ જાય છે, ખબર નથી પડતી. તમે પેટ્રોલ પુરાવ્યું હોય ને સ્કૂટરમાં તોય ઘુમેડ નથી કરતા કે ખોટું ન બગડાય. અને 21,600 એડે જ આવે ને મામાજીની આને કાકાજીની આને હગાવાલાની આને, એમાં મારી તાર થાય, બીજું કાંઈ ન થાય. અને મહાણે જઈને ઘરે આવતા રહીએ, પછી ધૂપ લઈને કાંઈ ન થાય, બીજું ધૂપ લઈને આવતા રહીએ મહાણે જઈને બારીને. હગા તો શું કરો, હગા વડાવીને વળશે, હાજા સગા જે વનના લાકડા ભેગા બારીને બસશે. હા, એટલે કેમ બધા રોવે છે, એટલે કે અમુક કાકા છે ને એ ગુજરી ગયા. એટલે ગુજરી ગયા એટલે શું, હવે આવડું છોકરું તો પ્રશ્ન કરે ને, એટલે ગુજરી ગયા એટલે હવે એ જવાબ દેવાનો બાપને ટાઈમ નહોતો, બાપને ક્રોધ આવ્યો. એટલે બાએ ઢોલ ધપાટ મારી, હવે જા એના નામ થાય છે, અને અહીંયા તું ઊભો છો, હવે જા, એક લાંબો માર્યો. એટલે મા પાસે ગયો, ખોડમાં માથું નાખી રોવા માંડ્યો. એટલે માએ એને હૈયા સરસો ટાંક્યો છોકરાને. મા ક્યાં જાય બિચારી? હા, એટલે અંદર લઈ ગઈ. કાં બેટા કેમ માર્યું તાર બાપે? મેં પૂછ્યું કે આ બધા કેમ રોવે છે? તો એ કે અમુક કાકા મરી ગયા, ગુજરી ગયા. એટલે મેં એને કીધું કે ગુજરી ગયા એટલે શું? એટલે મને ઢોલ બાંધી હતી, વધારે એના નામી વધાય છે, છોકરાને ન અવાય બેટા. એટલે મને માર્યું બાપુજીએ. જો એ અમુક કાકાને ઢોર ખસ ને તો કે હા, હવે એ બોલે નહીં, જોવે નહીં, સાંભળે નહીં, ઊંઘે નહીં, લે નહીં, દે નહીં, ખાય નહીં, પીએ નહીં, કાંઈ ન કરે. આ મકાનમાં આ વિભાગ, ઓલો વિભાગ, ઓલી મેઇન સીટ પાડી દઈ ને એટલે સીટ તો હોય પણ કે ઓન ન થાય, કેમ કે મેઇન સીટ પડી ગઈ. આંધળો આવેલો જતો પણ શ્વાસ ચાલુ હોય, બેરો આવેલો જતો હોય પણ શ્વાસ ચાલુ હોય, આંધળો ઠક ઠક કરતો જતો હોય પણ શ્વાસ ચાલુ હોય. હા, અને લંગડો હાથ તો ઠોઠીઓ હાલે, કપાઈ ગયો હાથ તો હોય, હાલતો હોય પણ શ્વાસ બંધ પડી ગયા પછી કોઈ તમને હામો માંડ્યો? इस नगरी का 10 दरवाजा बीच में पवन का थंभा आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंबा. હા હા, તો આ શ્વાસને તો આપણે હલાવતા નથી. અને કે હું જાઉં છું ને, હું સાંભળું છું ને, એટલે ઓલો શ્વાસ બંધ કરી પછી તું શું જાય છે? હા, શ્વાસને હલાવે છે એને રાખો હોય તો, અને ગોતી લે જલ્દી જેમ બને એમ. ને ઘણા કાંઈ ખબર નથી, આદમ કો ખુદા મત કહો. શ્વાસ છે ઈશ્વર નથી, યાદ રાખજો. સાધન છે સાધન. આ બે કોડારિયા નહીં જોવાનું સાધન છે, આ બે બબ્બા ખવાકબા સાંભળવાનું સાધન છે, આ ઊંઘવાનું સાધન છે, આ બોલવાનું સાધન છે, આ રસાસ્વાદ માણવાનું સાધન છે, આ ચામડી છે
એ બધા સ્પર્શને જાણવાનું સાધન છે. આ બધા સાધન છે, એમાં શ્વાસ એ સાધન છે, પણ શ્વાસને કોક હલાવે છે. હવે એ મહિનામાં આવે કે એ જોવે છે, પણ ખબર જ ન હોય કોણ શ્વાસ હલાવે છે. એ લીધા કરી મેકા કરી, લીધા કરી મેકા કરી, લીધા કરી મેકા કરી, એક વિશે 600 કારનામુખમાં હોય જાય. અને એની ભાન કરાવી આને ગુરુજીએ. એટલે બધું જો 22 વર્ષનો હતા, 75 વર્ષનો થયો એ ગુરુજી પાસે બી ક્યાંય મંદિરમાં જોવો નહીં તમે મને. કોઈ દેવ દેવીને પગે લાગતો નથી. એકને જ એનું એકલું જ ભજન કરું છું અને એમાં જ જાઉં છું. દૂધ મગાવો છો બેટા? દૂધ છે હજી કોતરી હશે. ચા પીવો છો કે કોફી? બધું હાલે ને. દીકરો ચા પીવે ને? એ નહીં કે તને કેદ નહીં કરે. તું અહીંયા જાય છે ને એટલે એમ કે છે આવો માતા, કારણ કે એની એક પત્ની વ્રત છે. કેટલું નક્કી માણસોને, કેટલું નક્કી રામનું જીવન, કે રામને એક પત્ની વ્રત, એક જ પત્ની. એક રાજા છે, દશરથની કેટલી બધી હતી, 3 તો મુખ્ય હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, બીજી તો કેટલી હતી. રામને એક જ પત્ની વ્રત. એને ગઈ પછી એટલે કે આવો માતા, દાસનું શું કામ છે? દાસ બનો. દાસ દાસ, હું તો દાસ છું, આપ પ્રભુનો ધીન. એટલે કે મારો ધણી મરી ગયો, જેને માટે એનું સર્વસ્વ એનો ધણી હોય છે. તમારા હાથે મર્યો, તમારા ધામમાં ગયો મારો ધણી, પણ મારે જીવન પડ્યું છે, તો મારે શું કરવું? મારે કઈ જગ્યાએ રહેવું? એ ભાંડ ભવાયા હોય ને ત્યાંથી તારે આગું રહેવું, પણ જ્યાં સત્સંગ થતો હોય, ગીતા રામાયણ વંચાતી હોય ને, ત્યાં તારે જાવું. એટલે થોડીક વારની માલ પાડજા હોય જાય મરી ગયો. કોઈ તરફ ભાગવું તો કરી અને બેસા પડી લે. હરિયસ કેવો લાગ્યો હતો કે ખારો લાગ્યો? હા, કૂતરાને ટેવ હોય તે કે બેઠા હોય ને પછી મોઢું થઈ જાય ને પગું તો કરીને શેડ બાંધી દે. હરિયસ કેવો લાગ્યો? તો ખારો લાગ્યો. ખારો લાગે ને પછી તો શરીરને સુલાબ લે અને ખાય બહુ ઓછું. એની માં કે બેટા કેમ તો જમતો નથી? તો કે માં મારો ખોરાક ઓછો થઈ ગયો છે. તો ડૉક્ટર પાસે જા, વૈદ્યરાજ પાસે, ગામમાં જ છે, તને દવા દે છે, ભોગવો વધશે ને ખોરાક વધશે. તો કે ના ના, મારે ખોરાક વધારવો નથી. ધીમે ધીમે કરતો શરીર હાવ આવું કરી નાખ્યું. એટલે એને જે ઓળખતા હોય, રાયચંદથી ઓળખતા એને. એટલે એને જોયું કે રાયચંદ જે એને મળે ને કેટલાય, તો એમ કે અહીંયા ક્યાં બધી ગરદી છે બેટા, થઈ જાય તો બધા આવી જ છે. પાણી દીધું જ છે બેટા, બધાને આપ્યું જ છે, બધાને આપ્યું જ છે. બસ બેટા બસ. કોઈને થતું બધાએ દીધું પાણી. હું પીધું. કોઈને પાણી જોઈ છે ભાઈ? કોઈને પાણી જોઈ છે બેટા? એટલે કે તું રાયચંદ કે નહીં? તો કે હા. તારું શરીર આવું કાં થઈ ગયું? તને કાંઈ રોગ લાગુ પડ્યો છે? કે ના ના, આ શિયાળામાંથી ઉનાળો થાય, ઉનાળામાંથી ચોમાસું થાય, બધી 2 મહિને ઋતુ ફરે, નક્ષત્ર ફરે, ચોઘડિયા ફરે, મહિના ફરે, યોગ ફરે, વાર ફરે, બધું ફરે છે. હિન્દુ સંસ્કૃતિમાં 365 દિવસનો દેવ જુદા જુદા અને ઉત્સવમય આ ભારત દેશ છે.
બધું ફરવાનું છે. ઋતુના ફૂલ, ઋતુના શાક, ઋતુના આને દે છે બેટા, બાબાને દે છે. તમને આપે પ્રભુ જુદા, ચોમાસાના ફૂલ ફળ શાક જુદા. એટલે કે આ કોકનો હાથ છે, આ બધું ફરે છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, કોઈની ફટકાણાય ગઈ અને કેવા હવાની ધરી પર ફરે છે, કોઈ ફટકાણો નથી. તો આ ફેરવે છે કોણ? એને હું ગોતું છું. એટલે મેં યોગ હાજરો છે, એને શરીરની માવરકી દઈ નાખી છે. ભલે ને કે શરીર તો એવું પડી જતું, આમ તો વિનાશી છે, યોનિમાંથી નીકળ્યું છે અને વિનાશી છે. પણ આત્મા અવિનાશી છે અને અયોનિજ છે. આત્મા અયો પી ખવાય હો, ખવાય ખાવ. એટલે અહીંયા સૌભાગ્યભાઈ કરીને છે, વૃદ્ધમૂર્તિ છે, તારું હૃદય ખોલી દે છે. એટલે નડિયાદ આવ્યો રાયચંદ્ર, અહીંયા આવી અને જગ્યા ગોઈતી અને પછી એને ખ્યાલ આવ્યો કે આ સૌભાગ્યભાઈ એ ચરોતરો કહેવાય. એ ચરોતરો છે વડોદરા, એ બધું ચરોતરો કહેવાય. એ જ્ઞાનની ભૂમિકા છે અહીંયા. સયાજીરાવ ગાયકવાડ સરકારને નિરાજ સ્વામી પંચમહાલ જિલ્લામાં બેથાણ તાલુકામાં નિરાજ સ્વામી થઈ ગયા. ઉમેશસિંહ રાઠોડ એને જ્ઞાન આપેલું આવડું. એટલે એ નિરાજ સ્વામી કે મન મૂકવાની જગ્યા દઉં છું અને રમતો રામ બની જા. એના ભેગો હતો, એને કે તું રમતો રામ બની જા. એટલે વડોદરાની સોસાયટીમાં ભરે કોઈ પાસે માગવાનું નહીં, મરી જવાનું પણ માગવાનું નહીં. કે હા શું કરવાનું? કે હાલે રેડિયમની માળા લીલી, પ્રકાશભાઈ રાખો તો એકતા દેખાય તમને લીલી માળા. હા, માળા ભરવાની જે નામ વાળું હોય. અને પછી એક માળાથી ભરીને પછી ઊભો રહેવાનું. માળા પૂરી થાય, ભૂંકો આવે, અહીં કેળાડી જેકમાન 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 તુજે વિશ્વભર કા ભરોસા નહીં. પછી પાછી માળા ચાલુ કરી દેવાની. એ 2 માળા કે 3 માળા નો થાય ને ત્યાં સોસાયટીમાં મોટા પટાવાળો હાડલો પહેરી અને માતાજી થાળ ભરીને આવે, મહારાજ પ્રસાદ લઈ જાઓ. એ આપણને વિશ્વાસ નથી. મારા પેટમાં હતા ત્યારે 5 મહિને મારા છાનોલામાં દૂધ પોકાડ્યું હતું. એ મરી ગયો છે હે? 5 મહિને મારા પેટમાં પાય એટલે દૂધ પોકાડ્યું હતું. એને ખબર છે કે 4 મહિના પછી આવડો બહાર નીકળશે માંથી અને આને દાળ ભાત શાકના ખોરિયા નહીં ભરાવાય. આવડા આને, હા આવડા આને જ દાળ ભાત શાકના ખોરિયા નહીં ભરાવાય. એટલે એને ધોવડાવવો પડશે. લોહી નીકળતો હોય કઈ બા ધોવડાવત હે? આમ બિચારી આમ ખોલી બાઉટ અને ઓલાને આમ લઈ ડીચડી મોઢામાં દે અને એ ધાવવા માંડે. ક્યાંય ક્લાસ છે ધાવવાના? ક્યાંય ધાવવાના ક્લાસ છે? કેવું આવડે છે ને? બચક 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 પી લે પોતે. હા, હું તો સમજી લ્યો, તમને મજા પડી જાય એવું છે. આ ભલે કાંઈ લેતી કરવી નથી, પણ વસ્તુ તમે તમારું ભોજન શીખી જાઓ. બસ એક જ ઈચ્છા છે કે તમારું ભોજન અહીં આવો છો, અહીં કોઈ બીજા દે. આ તો અમે અમારા કુટુંબના રાખ્યા છે, એ આને ગમતું હતું એટલે. બાકી મારે તો કોઈ ફોટો જ ન હોય. કાંઈ બધું કાઢી નાખવું ને, એક અઢીસો રાખું ને. કે બાપા કોને પૂછવું, કોને હાર પહેરાવું? તો કે અહીંયા બે જા અને હાર પહેરાવી દો અરીસામાં. એ કે આપણે તો હું જ દેખાવું, તારી બંદગી તું ભરલે. બસ માથાકૂટ જ નહીં કાંઈ. મને કે ઘડિયાળે રાખતો નહીં, કાંઈ નહીં. કાર શું કરવાનું? કાર ઉપર તો ખાડે છે, ઘડિયાળ નહીં રાખવાનું. કોઈ કેલેન્ડર બેલેન્ડર કોઈ લેવડાવશે નહીં જા ભાઈ. કોઈ ચીજ નહીં, કોઈ ફોટાફોટી કાંઈ નહીં. એક અઢીસો ખાલી રાખવાનો. અને જે આવે કે બાબા પગે કોને લાગવું? કે આઈ બે જા બે. એટલે કે જો આમ એ તો હું તે તારી જ ભક્તિ કરવાની છે, તને જ પગે લાગ. અમે કઈ હલવાડા માંગતા નથી તને,
તારું બધું શીખી જા. હા એટલે ઓલી બાએ દીધું એટલે જેને જોતું હતું એટલું લઈને પોતાનું જે આશ્રમ હતો અહીંયા જઈને ખાઈ લીધું. હરી બે ત્રણ દી ભોગ થાય એટલે પાછા વળી નીકળ્યા. રેડિયમની માળા ફેરવતા હતા, ધીકમાન ધીકમાન ધીકમાન, તુજે વિશ્વમાં કા ભરોસા નહીં, માગવાનું નહીં. હા, તુજે વિશ્વમાં કા ભરોસા નહીં. તો કે હા. પછી ઘટના એવી ઘટી કે ચારું તરફ એટલે ચરોતરો છે એ કહું છું તમને, જ્ઞાનની જગ્યા છે. ચારું તરફ ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હતી. હા, માં તો રાજચંદ્ર કહું તો આ છે, ધીરાજ કહું તો આ છે, સયાજીરાવ ગાયકવાડ સરકાર કહું તો આ છે, જે કહું એ કૃષ્ણ કહું તો આ સિકોતરે આ મેલડી આ હું હમણાં ગોખવારી મેલડી આ બધું આ. અને કહું કે તારી અંદર એકમાં જ બધું જોઈશ, તને બધે નહીં જોઈ શકું, માટે ભેગો રહી જાય. આ મારી પ્રાર્થના રોજની, બીજી કોઈ પ્રાર્થના આવડતી નથી કાંઈ. અને બહુ થાય તો એને એમ થાય કે પાછળ બનાવી તો કોકો મૂકી દઉં એટલે બનાવી જતી હોય એ પ્રાર્થના. અહીં આપણે કાંઈ બીજી કોઈ બુદ્ધિ જોડાવી નથી. જે જોતું હોય દેવા તૈયાર છે. ઓલી માતાજી ત્રણેય પણ મારી માર કાંઈ કામ નથી. આમની કોર મહાકાળી છે, વૈષ્ણમાં લક્ષ્મી છે, આમની કોર સરસ્વતી છે. બેટા તારે જી જોઈ અમે માતાજી મારે કાંઈ જોતું નથી. અડસઠી રાય કાને ઉભારી અમને કહો ને તો અમે આવી. સદગુરુ નિર્વાણ નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી, સદગુરુ નિર્વાણ નિર્વાણી અષ્ટસિદ્ધિ નવનિધિ કરે મજૂરી, ઓર વિધા રાણી. સદગુરુ નિર્વાણી નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી. તો નગર નડિયાદમાં ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હતી. પૂર્ણ કૃપા કરી હતી. એને ખ્યાલ આવી ગયો રાયચંદ ને તો કે હા કોણ રાયચંદ આમાં એ વસ્તુ દેખાડ કે એનું નામ ન હોય કે બધું બધા નામ નખ અંગૂઠો તળિયું પગનું આ ઘોટી આ પેની આ નરા કોઠણ હાથર જ્યાં જામ તો હોય સારું ક્યાંય છે. પછી ચાવીથી ખોયલું હૃદયનું તાળું ખોલો મારા હૃદયા કેરા તાળા, ગુરુકમ કેરી કોચી કરી લ્યો, ખુલી જાય વજ્રના તાળા. એ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતર થઈ જાય અંજવાળા. સૂર્યમાં એનું તેજ છે, ચંદ્રમાની અંદર એનું તેજ છે, અગ્નિ તાળામાં એનું તેજ છે. અગ્નિ 5000 છાણ હરગાવ્યા હોય કોરી ટાણે એમાં એનું તેજ છે. અને આ ગાયની ઘીની જ્યોતમાં એનું તેજ છે. અર્જુન એ તેજ તું મારું જાણ. થઈ ગયું જ્ઞાન એટલે જાહેર કર્યું. હવે પછી પૂરું કરીશ. જે સ્વરૂપ સમજાવીના હો પાયમો તો દુઃખ અનંત. જે સ્વરૂપ સમજાવીના આ રૂપ કહેવાય. આનો ફોટો પડે આમાંય આવી જાય ફોટો, પણ સ્વરૂપ નો આવે. એમાં હું જ્યાં લઈ જવા માગું છું એ ન આવે. ભલે ને 128 દેશ જોતા હોય તો શું થઈ ગયું? એક વાત છે. જે સ્વરૂપ સમજાવીના હું પામ્યો તો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ કૃપા, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ સો પ્રભુ ચરણ કને ધરું. એના ચરણે ધરવાની મારી પાસે કોઈ વસ્તુ નથી. ક્યાં દઉં ક્યાં દિલાવું કોઈ છે નહીં મેરા. આ કાપતા નહીં કોઈને કે જીવ ના જાય સો. હા, શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો હે ના તેરા તેરા નહીં વસ્તુ 3 લોકનમાં મેં સદગુરુ ચરણ ધરું. એને જે આપ્યું છે એનો બદલો થાય એમ નથી. ખાલ પડાવી નાખું ને બટન સારું છે એની મોજડી સોનેરી રંગથી સજાવી પહેરાવું ને તોય ઘણો વસીકર ન થાય. એટલે આ છે આત્મ જ્ઞાન. અને તમને કોક પૂછે કે ભાઈ અહીંયા પ્રહલાદપુરમાં શું હાલે છે તો એને કહેવાય કે ભાઈ અધ્યાત્મનું જ્ઞાન છે. જ્ઞાન ગંગા વહે છે ને પાણી વિવેકનું છે. અહીંયા જ્ઞાન ગંગામાં વિવેકનું પાણી છે. જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને જા કમજોર. આ વિવેકરૂપી વારીમાં તું નાને માથા બોલ. બોલ સદગુરુ મહારાજ.
છે. એ